કેમ છો બેટા? મજામાં? કોલેજ જઈ આવ્યો? કેવું ચાલે ભણવાનું? બસ ઠીક ઠાક પપ્પા, ચાલ્યા કરે. શું કહે બેટા? સાતમ આઠમનો પ્રોગ્રામ છે, કંઈ ગોઠવ્યું કે નહીં? શું ગોઠવવાનું પપ્પા? એટલે બારે ફરવા બરવા જવું હોય તો ક્યાંય ફરવા જવાનું છે? નક્કી કર્યું કાંઈ? હા પપ્પા, સોમનાથ જવાનો કંઈક વિચાર કરું છું. બધા દોસ્તારો સાથે સોમનાથ જવાની ઈચ્છા છે. સોમનાથ જવું છે કે પછી દીવ જવું છે? દારૂ બારૂ પીતો નથી ને? દારૂ પીવાનો પ્રોગ્રામ નથી ને? આ સોમનાથ વાળા બધા દીવ જ જાય છે હો, મને બધી ખબર પડે છે. યાર આ તો બાપાને બધી ખબર પડે છે. લોચો થઈ જવાનો છે યાર. દીવ જવું છે ને બાપો જવા દેશે નહીં. કેમ કાંઈ બોલતો નથી? મનમાં શું વિચારે છે? બોલ બોલ, શું વિચાર્યું? કાંઈક જવાબ તો આપ. ના પપ્પા ના, હવે સોમનાથ જ જવાનું છે. શ્રાવણ મહિનો છે ને તો મહાદેવના દર્શન કરવાના છે. દીવ શું જવાનું હોય? પપ્પા હું સીધો છોકરો છું, હું દારૂ બારૂ નથી પીતો કાંઈ. હાલે બોબડા, હું તારો બાપ છું હો, મને બધી ખબર પડે છે. બરોબર? મામા કઈને બનાવાય છે તું? તારા જેવા મારી પાસે બે છોકરા છે, ખબર છે ને? તારો નાનો ભાઈ એ જ છે દારૂડિયા. અમને નથી ખબર પડતી સોમનાથના નામે દીવ જવું છે? મામા બનાવસ? કોને મામા બનાવસ? હે? બાપાએ લોચો માર્યો. બોલ હવે બોલ, મનમાં શું વિચારે છે ક્યારનો? જવાબ આપ મને. ના બાપા, આજે સોમનાથ જવાનું પાકું નક્કી નથી. આ તો ખાલી વિચારણા ચાલે છે. હા તો હવે વિચારણા કરતોય નહીં ટોપા, બરોબર છે? સોમનાથ નથી જવાનું કે દીવે નથી જવાનું, ખાલી રાજકોટમાં રહ્યો અને મેળા કરવાના છે. અને હા, બીજી વાત તને કહી દઉં છું કે દારૂ પીતા જો તું મને પકડાઈ ગયો ને એટલે ટાટિયા ભાંગી નાખીશ. અને મેન વસ્તુ એ છે, સાતમ આઠમ આવે છે, સાતમ આઠમમાં ગંજી પતાને હાથ અડાડ્યો છે અને જુગાર રમવા ગયો છે અને મને ખબર પડી છે, ટાટિયા વગરનો કરી નાખીશ. બોબડા. હા પપ્પા, ક્યાંય નહીં જાવ. યાર બાપાએ લોચો માર્યો. દારૂ પીવાનો પ્રોગ્રામે ફ્લોપ થયો અને હવે જુગાર રમવાનો પ્રોગ્રામે બગાડ્યો. હા બાપાએ તો બહુ કરી છે યાર. આમ થોડું હોય કઈ યાર, સલવાડી માર્યો મને તો. આવી મોરી સાતમ આઠમ કરવી એના કરતા તો ના કરવી સારી યાર. દીવ જાસુ દારૂ પીસું, દરિયામાં આપણે ડૂબકી મારશું. દીવ જાસુ દારૂ પીસું. એ ટોપા, શું કરસ અને શું રાડા રાડી કરસ તું? આ બધું શું ચાલુ કર્યું છે? હે ગોગી, સાતમ આઠમની રજામાં દીવ જવાનો પ્રોગ્રામ કર્યો છે. દીવ જવું છે. એ દીવ વાળીના આપણો બાપો આપણા ટાટિયા ભાંગી નાખશે. હમણાં બાપા આવ્યા હતા અને ચોખ્ખી રાજકોટની બહાર જવાની ના પાડીને ગયા છે. ટોપા હવે શાંતિ રાખ. દીવનો કઈક પ્રોગ્રામ મને ગોઠવવા દે. આ બાપાને કઈક સમજાવવા દે. બાપાએ આજે લોચો માર્યો છે અને હું થઈ ગયો છું ફીટ, અને તું પણ થઈ ગયો છે ફીટ. હે, બાપાને ક્યારે ખબર પડી આપણે દીવ જવાના છીએ? એ ટોપા, એ આપણો બાપ છે અને બાપ બાપ જ હોય. બાપાને બધી ખબર હોય જ. છોકરા શું કરે છે ને એ બધી ખબર હોય. અને બાપને ખબર પડી કે તું હું બે દારૂ પીએ છીએ, દીવ દારૂ પીવા જવું છે. લોચો લાગી ગયો છે મોટા, લોચો લાગી ગયો છે. તો હવે શું કરશું ગોગીડા? સાતમ આઠમમાં મને દારૂ પીધા વગર નહીં હાલે. મારે તો દીવના દરિયામાં ડૂબકી માર્યા વગર મને સાતમ આઠમ ઉકલે જ નહીં. આ બાપાનું કંઈક કર ગોગી, બાપાનું કંઈક કર. આમાંથી નીકાળ, બાપામાંથી મને સલવાઈ ગયો, નીકાળ. ટોપા, હું ફિટ થઈ ગયો છું, તને ક્યાંથી નીકાળું? જેમ જેમ ચાલવા દ્યો. આ સાતમ માંડી વાળો પૂરું, સાતમ આઠમ નું પૂરું સમજીને ચાલ તું ભાઈ. લે પપ્પુ, તું આવી ગયો સ્કૂલેથી? શું કહે? બે ભાઈઓ શું વાતું કરો છો? કાંઈ નહીં પપ્પા, બસ એમ જ. શું કે પપ્પુ, વિચાર્યું છે સાતમ આઠમમાં ક્યાંય ફરવા જવાનું? ના પપ્પા ના, હું તો ક્યાંય નથી જવાનો. હું તો ખાલી રાજકોટમાં જ રહેવાનો છું અને હું તમને ને મમ્મીને બંનેની સાથે ખાલી મેળામાં જ જઈશ. પણ ગોગી તો સોમનાથ જવાનો છે. ના પપ્પા, મેં ના તો પડી, હું ક્યાંય નથી જવાનો. સારું હાલો, હું જાઉં છું. જોયું ને બાપા, બાપાએ નાખી જાલ. તું ફસાણો નહીં. મારામાં આવી જ મીઠી મીઠી જાલ નાખીને મને ફસાવી લીધો તો. તું બચી ગયો લાલા, મેં તને કહી દીધું ને એટલે.
પણ ગોગી સોમનાથ જવાનું અને દીવ જવાનું કઈક કરતો ખરા. દારૂ પીધા વગર નહીં હાલે ગોગી. દારૂ પીવો પડશે ગોગી. દારૂ તો જોશે ગોગી. પ્લીઝ ગોગી કઈક કર. કાંઈ ના થાય પપુડા, હવે રો કે તું ધાંધિયા કર. રાજકોટમાં જઈને મેળો કરી રાઈતે હુઈ જાજે. પૂરું પ્રોગ્રામ પૂરો, સાતમ આઠમ પૂરી, સુઈ જા હાલ. તમને ગોગીના કોમેડી વિડીયો ગમતા હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.